મિત્રો આપણી સાથે ધ્રમસિંહભાઈ ધાપા જોડાયેલા છે. ધ્રમસિંહભાઈ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે ચૂંટણી પ્રવાસમાં ઓબીસી ને હક અને અધિકાર આપવાની વાત નથી કરતા, પણ હિન્દુ મુસલમાન નામે મત માંગી રહ્યા છે. તો ખરેખર ઓબીસી સમાજના લોકોને તમે શું સંદેશો આપવા માંગો છો, ધ્રમસિંહભાઈ ધાપા? જે નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન છે, જ્યારે જ્યારે પણ ઇલેક્શન આવે ત્યારે મોટો સમૂહ ધરાવનાર ઓબીસી ને હિન્દુના નામે મુસલમાન સામે ઝઘડાવવા માટે ઉશ્કેરણી કરે છે. તો ઓબીસી સમાજને ખાસ કરીને સંદેશો દેવા માંગુ છું કે આજ મોદી સાહેબ જો ઓબીસી ને વસ્તીના પ્રમાણમાં કલેક્ટર, જજ, પ્રોફેસર, પીએસઆઈ, પીઆઈ બનાવવા માટે કામ ન કરતા હોય અને હિન્દુ મુસલમાન સામે લડવા માટે ઓબીસી ને ઉશ્કેરણી કરતા હોય તો એમની જાળમાં આપણે ફસાવવું ન જોઈએ. જ્યારે ચૂંટણી આવે ત્યારે ઓબીસી ને હિન્દુ બનાવે છે અને ચૂંટણી વહી જાય ત્યારે ઓબીસી ને પોતાને હિસ્સો માગે તો એ આતંકવાદી કહેશે, નક્સલવાદી કહેશે, અધિકારો માટે માગે અને આતંકવાદી કહેશે. તો આપણે એની વાતમાં ન આવવું જોઈએ. અને જે પક્ષ ઓબીસી સમાજને વસ્તીના પ્રમાણમાં હિસ્સો આપવા માંગતી હોય એ પક્ષ બાજુ મતદાન કરવું જોઈએ. અત્યારે હું કોઈ પક્ષનો પ્રચાર નથી કરતો, પણ જે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં જે સંવિધાનમાં ઓબીસી ને માટે જે જોગવાઈ કરી છે કે ઓબીસી ની વસ્તી ગણતરી થવી જોઈએ, ઓબીસી ને 50% અનામત છે એ દૂર કરીને વસ્તીના પ્રમાણ મળવી જોઈએ, એ આખા રાજનીતિમાં દેશ આઝાદ થયા તો પહેલી વાર જે ખડગે સાહેબના નેતૃત્વમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે એ ઓબીસી ના માટે લેવામાં આવ્યો છે અને ઓબીસી ને વસ્તીના પ્રમાણમાં હિસ્સો મળે એ આખો ચૂંટણી ઢંઢેરો બનાવવામાં આવ્યો છે. તો હું ઓબીસી ગુજરાતના નહીં પણ પૂરે દેશના જ્યાં પણ ઓબીસી સમાજ વસે છે ઓબીસી ને એ જ પણ કહેવા માંગુ છું કે જ્યાં ઓબીસી ના ભાગનો હિસ્સો આપવાની વાત થાય, મંડળ કમિશનની અમલવારી કરવાની થાય, ત્યાં પક્ષને મત દેવો જોઈએ. એટલે અને મોદી સાહેબની જાળમાં ફસાવવું ન જોઈએ. આની પહેલા પણ ગોધરા કાંડ થયું અને ઓબીસી સમાજ ભોગવી રહ્યો છે. જે અશોકભાઈ મોસી નામના વ્યક્તિ અમદાવાદમાં છે એ પૂરી એની કહાની કીધી છે. આવા ઓબીસી ના લોકો ઘણા ભોગ બની ગયા છે અને ઘણા બંધ જેલમાં બચારા સહન કર્યા છે. હું ઓબીસી ને એક નમ્ર વિનંતી કરું છું, બે હાથ જોડીને પગે લાગુ છું કે આ હિન્દુ મુસલમાન ઝઘડામાં ન પડે, પોતાના અધિકારની વાત અને મોદી સાહેબ અનેક જયારે ઇલેક્શન આવે ત્યારે ઘણી બધી ગેરંટીઓ આપે છે. તમને બધાને ખબર છે કે પંજાબમાં ચૂંટણી આવી તાને કીધું હતું કે તમને 300, 350, 400 રૂપિયા બાટલો આપશે, એ ગેરંટી પણ ફેલ થઈ છે. અને 15 લાખની પણ ગેરંટી આપી હતી, એ ગેરંટીમાં પણ મોદી સાહેબ નિષ્ફળ થયા છે. અને કાળું નાણું લાવીએ નહીં તે આ વાત થઈ એ પણ નિષ્ફળ થયા છે. ખાસ કરીને કે 2 કરોડ નોકરીઓ દર વર્ષે આપીશ એ પણ ગેરંટી ફેલ થઈ છે અને એનો તમામ નિષ્ફળ પ્રયાસ થયા છે. હવે આ ગેરંટીમાં ઓબીસી સમાજને ફસાવવું નહીં, બરોબર? આ ગેરંટી છે નહીં. અને માન્યવર આ નરેન્દ્ર મોદી સાહેબના પત્ની પણ કહે છે કે મને પણ ગેરંટી આપી હતી કે તમારી સાથે આજીવન જીવન સાથી તરીકે નિભાવીશ, પણ એ ગેરંટીમાં ફેલ થયા છે. હવે આપણે ભરોસો કરવો ન કરવો એ આપણી વિવેક બુદ્ધિથી આપણે તર્ક કરીએ અને આવા ગેરંટી વાળાને ઘર ભેગા કરીએ. અને જે ખરેખર જેને આપણે ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે એવું કીધું કે ઓબીસી ને આપીશ, એને આપણે ખરેખર મતદાન કરવું જોઈએ. જય ભારત, જય સંવિધાન, વંદે માતરમ, ભારત માતા કી જય. મિત્રો, આ હતો આજનો આપણો જે કાર્યક્રમ કે આપણા મતદારો, દરેક મતદારોએ ચૂંટણી ઢંઢેરા મુજબ કામ કરવું જોઈએ, નહીં કે કોઈ ધાર્મિક લાગણીમાં જ્ઞાતિ. પણ ચૂંટણી ઢંઢેરો શું છે
એના મેનિફેસ્ટોમાં શું એ કરવા માંગે છે. તો જે પોસ્ટ આપણા માટે કંઈક કરવા માંગતા હોય એની સાથે એ આપણે જોવે અને દરેક વ્યક્તિ પોતે વિચારે, તર્ક કરે. આજે જે કોઈ વક્તાએ કીધું છે એના પોતાના અભિપ્રાય છે, પણ મતદાર તો મતદારો તો મતદાર તમે લોકો છો, તમારે મતદાર નક્કી કરવાનું છે. તો આ ફક્ત તમારી પાસે માહિતી છે, તમને તર્ક કરવા, તમને વિચારવા માટેની આજે વાત છે. તમારે ખુદે નક્કી કરવાનું કે કોને મત આપો. અને ભારતના બંધારણમાં એ સ્વતંત્ર છે દરેક વ્યક્તિ. તો જ્યાં સુધી તમને પોતાને એમ નહીં લાગે કે મારે આ પક્ષને મત આપવાથી મને ફાયદો થશે, એ આપણે વિચારવાનું. કોઈ પોટલી કે દારૂ કે ગાંઠિયા ભજીયા કે પાવભાજીમાં આપણો સમાજ કે કોઈ પણ મતદાર કે કોઈ રૂપિયા આપે કે મંદિર માટે કે મઢ માટે તો એવા પ્રલોભનમાં પણ ન આવવું જોઈએ. મતની કિંમત છે એ આપણી બેન દીકરીની ઇજ્જતની કિંમત જેમ એની કિંમત કરવાની, કે મતની કિંમત છે ને એ બહુ મોટી છે. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને જે મતનો અધિકાર આપ્યો છે, આપણને એમની કિંમત નથી. જો આપણને એની કિંમત હોત તો આજે દેશની અંદર જેની પાસે 85% મત છે એવા ઓબીસી, એસસી, એસટી આ દેશના શાસક હોત. પરંતુ આપણા ઓબીસી, એસસી, એસટી સમાજને હજી મતની કિંમત સમજાણી નથી, એટલે ખુદ શાસક બનવાને બદલે એ અન્ય લોકોને, બીજાને રાજા બનાવે છે. ખુદ રાજા બનવાને બદલે બીજાને રાજા બનાવે છે. તો મિત્રો, હવે આપણે વધારે વાત નહીં કરતા આપણો કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ધર્મજીભાઈ, તમારે કોઈ વાત કહેવાની નથી રહી જતી ને? ના. ઓકે. સારું. તો મિત્રો, આવતી જે ચૂંટણીમાં મતદાન કરવા જાઓ ત્યારે આ વિચારજો અને એ પ્રમાણે તમે યોગ્ય નિર્ણય લેશો એવી તમને સૌને શુભકામના. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.